हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी मस्त मॉर्निंग हो गई है। मॉर्निंग के साथ साथ तो बारिश भी आ गई है। देखो भाई, बहुत अच्छी अच्छी बारिश आई, एकदम ठंडा वाला मौसम हो चुका है। और सुबह के बजे 7:15 बजे है। तो देखो भाई, सुबह का नज़ारा ऐसा होता है हमारा, तो बहुत ब्यूटीफुल होता है। और अभी किचन में जाते हैं तो किचन में भाखरी बनी गई है, एक भाखरी। तो भाखरी तो पप्पा માટે ને આરુ માટે બે ભાખરી હોય। આરુ માટે એક નાની બનાવી, હા હા, ના તાર પપ્પા માટે બનાવી। અચ્છા, મોટી ભાખરી, આ મોટી ભાખરી, આપણા આપણા માટે બટકા, બટકા કી બટકા, રોટલીના બટકા, રોટલીના બટકા વઘાર। કારણ કે છે ને આપણે કાલ રાતની રોટલી વધી હતી એટલે અત્યારે બટકા બનાવી નાખીએ। ભાખરી ખાવી નથી આપણે, કાલ તો બેસનની ભાખરી ખાધી હતી। હા, કાલ ખાધી। અને એમાં એવું થયું, ત્રણેય લોટ ભેગો કર્યો હતો। હા, જુવાર, મકાઈનો તો ઈ દળાવેલો હતો ઈ, પછી બેસન અને ચોખા, હા, ત્રણ મિક્સ કર્યા હતા ને આપણે, 3-4 મિક્સ કરી। કમેન્ટ કે હાસી હતી કિંજલ, આપણે બેન હાસુ મન, હું બોલું ત્યારે તારે ચૂપ રહેવાનું, તું બોલ તે માથું, તો આપણી વાત કોક સમજી શકે। બરાબર છે, કેમ કે આપણામાંથી બધાને જાણવા મળે છે। એટલે હું બોલું ને ત્યારે તાર નહીં બોલે, તાર બોલું એટલે હું। આ કમેન્ટ આવતી, એક બે વાર આવી હતી। હા, બધા લોકો આપણી વાત સાંભળે, રાઈટ રાઈટ રાઈટ। ઘણી વાર આપણે બે જોડે બોલવા મળી જેવું થાય છે, એટલે લોકો સમજાય નહીં સરખું, એટલે એ બંધ રાખવાનું છે। હું બોલું ત્યારે તમે નથી બોલો, તમે બોલે ત્યારે હું નહીં બોલું। बटका उखाड़ेंगे और बाहर तो मौसम अच्छा वाला हो गया, अभी एकदम ठंडा ठंडा हो गया। बारिश की बहुत जरूर थी, तो આવી ગયો છે મસ્ત વરસાદ। તો જોઈ શકો છો, એકદમ જોરદાર બારિશ આવી હતી રાત્રે। આમ જો એવું નથી આવતું કા મમ્મી? ધોવાઈ જાય આમ ગારો ને એવું નથી આવતું, એવું નથી આવતું, ધીમે ધીમે આવે, ઝાપટા એવા કરે। હા, પછી વયો જાય। હા, ખબર પર ફળ્યું હોય, હા, ત્યાં પાછું સુકાય છે, બપોર તડકો આવે છે। હા, પપ્પાને જવા પડ્યા હતા ને, તો જો મસ્ત કબૂતર આવી ગયા છે। સવાર સવારમાં કબૂતર આવી ગયા છે ખાવા માટે। हमारी चोकली उठी गई। तो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। सुबह हो चुकी है, हम आ चुके हैं राजकोट से, और कल ब्लॉग देखा वो राजकोट से पहले का था, ठीक है। लेकिन हम आ गए हैं और आते ही यहाँ पर दंत मंजन जो आपके लिए दूसरे दिन भी हम नहीं ला पाए, लेकिन उसमें स्पीड थोड़ी कम है, तो स्पीड बढ़ाने के लिए हम यहाँ पर उनका एक मशीन लाए हैं। तो आइए उनका ओपनिंग करते हैं। यहाँ पर देख सकते हो, ये पूरा मशीन लेकर आए हैं और इसमें हम दिखाते हैं आपको क्या क्या है, ठीक है। चलिए, दोनों बेटियां भी बैठ गई है। हमारा दंत मंजन के लिए जो मशीन आया है उसको ओपनिंग करते हैं। दीजिए पापा को। तो यहाँ पर अभी हम खोलेंगे और आपको दिखाएंगे, क्योंकि सारा ग्राइंडिंग होता है ना, तो आपके घर भी आप ग्राइंडिंग करते हो, तो छोटा छोटा में कितना ग्राइंडिंग होता है, तो उसके लिए अच्छा मशीन लेके आए हैं। उसमें से जो मशीन निकलता है उसमें अच्छा ग्राइंड होता है, पाउडर अच्छा बनता है। तो हमारा दंत मंजन अभी जिस तरह चल रहा है, पहले ही दिन जितना लाए थे सब आउट ऑफ स्टॉक हो गया। तो पहले दिन सुबह जो लेके गए थे ना, वो दूसरे दिन सुबह आए कि दंत मंजन इतना अच्छा निकला, तो हम दूसरे दिन ही आए हैं। तो हमें दो, लेकिन स्टॉक पूरा हो गया था। तो आइए, ત્યાં સવારે જે લઈ ગયા ને અમે કાલે, તો એ બહુ બીજે દિવસે આવ્યા, મને દંત મંજન આપો કે બીજે અમે જે પેલા દિવસે વાપર્યું ને એટલું મજા આવી ને, બીજે દિવસે લેવા ત્યાં સ્ટોક પૂરો થઈ ગયો, રિપીટ સેમ, નકર આવું કોઈ દિવસ નથી બન્યું। વિશાલ કહેતો તો મને ફોન કર્યો કે જેવો કે દંત મંજન મૂકતા તો સુવા હાય કે તરત જ ફટાફટ બધે લઈ આપણે તે દિવસ અમદાવાદ ગયા ત્યારે ઓલો હળદર વાળો નતો આવ્યો, ઈ કે જેટલી હળદર લાવ્યો હોય ને એટલી મને દઈ દો, 8 કિલો જેટલી। તો એટલી બધી તમારે શું કરવી? એ કે મારા પપ્પાને કેન્સરનો રિપોર્ટ હાવ નોર્મલ આવ્યો, હળદર પાય એટલે। हाँ, એટલે બહુ એને ફેર પડે છે, કેન્સરમાં तो जबरदस्त है। तो यहाँ पर दोनों जगड़ते जगड़ते यहाँ पर ओपनिंग कर रहे हैं। अभी मस्त इसको खोलते हैं और इसके अंदर से देखो इस तरह का मशीन बाहर आ रहा है, पूरा मशीन मस्त इस तरह यहाँ पर खोलकर अभी बाहर निकाल रहे हैं। पप्पा मैं मसालो बनावવાનો, ग्राइंडिंग करवानो, દંત મંજનનો મસાલો બનાવવાનો। तो इस तरह का मशीन निकला है, और इस मशीन से अभी हमारा जो है वो ग्राइंडिंग होगा। इसके अंदर से अच्छा 500 ग्राम जैसा ज़्यादा इसके अंदर से बाहर निकलेगा, ठीक है। तो चलिए इसको खोलते हैं। અહીંથી આપો પા ખુલે આમ કંઈક આવું, અને પછી આ રીતે જેટલું ફાસ્ટ કરવું એટલું થઈ શકે। કેટલું મોટું છે, એમાં ઘણું બધું સમય જાય, ઘણું સામે જાય, અને ગ્રાइंडिंग है, तू जो आમાં पाउडर बहुत जबरदस्त है। लोग वीडियो જોવે તમે। हाँ, तो यहाँ पर ऐसा है, पाउडर अच्छा बन जाएगा। खोलो, तो यहाँ पर देखो किस तरह खुलता है, देखो इस तरह खुलता है। और ये क्या आया इसके अंदर, ये जाली है, ले हवालो आया है, छाड़वानो हवालो आया। हाँ, तो इसके अंदर ये चक्री है बड़ी बड़ी, जो आखो आखो एवी છે एकदम। तो ग्राइंडिंग कर देगा एक नंबर ये आपका। આનું વજન જો ખાલી
હે ढाकना तो वजन છે ओ है वजन तो जो સ્ટીલનું છે આખું हाँ स्टील की बॉडी है पूरा સ્ટીલનું છે આખું ये हमारा काम अच्छे से करेंगे ये मशीन हाँ अच्छे से इससे भी बड़ा था लेकिन वो नहीं लिया अभी ऐसा मशीन है इसके अंदर देखो હા એ રીતે કરવાનું હા. जो भी ये पाउडर है हमारे दंत मंजन के लिए वो सारा इसके अंदर पाउडर होगा और गुना जाएगा ऐसा बहुत मस्त मशीन है कॉपर હવે मोटर જ્યારે કરીશું ને આપણે પૈસા powder હે. ત્યારે દેખાડશું બધાને મશીનમાં હા આપણે હવે grind મશીન કરીએ છીએ. હવે એમને એમ હલાવવાનું હતું પપ્પા જ્યારે આમ અંદર અને પછી બાઉલ અલગ થાય કે જોઈન્ટ જ છે જોઈન્ટ જ છે અચ્છા એમનું સાફ કરી એમ આમ જ્યારે ફરે ત્યારે આમ સેટ સેટ હલાવવાનું હલાવવાનું तो ऐसा मशीन आ गया है भाई घर पे આવી રીતે હા જોઈએ તો પાવડર ઠલવવાનો પપ્પા हाँ ये पाउडर ठलवानो એ રીતે ઠલવવાનું અને આ રીતે Joint જ છે પાછું આખું. આ છે ને આમ જ ઠલો ને આમ નહીં હા, એમ ઠલો જ, હા, એમ જ. હા, એમ. કારણ કે પકડવાનું છે ને ત્યાં પકડો આમ stand. ઠલો હા એ સ્ટેન્ડ છે થાળી રાખવાની એ થાળી રાખવાની દળાઈ જાય એટલે આમ સીધો અંદર નાખી અલગ કરવાનું જ નહીં, joint જ છે હા જો પેલું કેમ તમારે અલગથી મૂકવું પડે હા એમ નહીં વાઈટ એવું નહીં હા 1 2 3 ઉપર જેટલું કરવું મિક્સરમાં એટલું તો ક્યારેક કરવાનું ફીટ સરખું ન થયું હોય ને તો બીક લાગે ઊંધા સીધું થઈ જાય આમાં प्रॉब्लम नहीं આવે मॉर्निंग हो गई है मॉर्निंग के बजे 9:15 बजे है और यहाँ पे देखो भी सेठानी बेसी गया છે तैयार થઈને ઓ ભાઈ ક્યાં જાવું છે સારકુંડલા ઓહો હો તમારે અમરેલી અમરેલી અઠવાડિયે હોય, અમારે અઠવાડિયે અઠવાડિયે છે હા બે ને હોય એક દી રવિવારે તો હોય જ એક દિવસ એક રવિવાર તમારે એક રવિવાર અમારે હોય અમે તો બપોર તમે તો આડે દિવસે જાઓ અમે રવિવાર હોય ત્યારે જઈ અમારી દુકાનો ખુલ્લી હોય ને તો હા અમારે સન્ડે હોય ત્યારે જ મળે આવે છોકરાની સ્કૂલ હોય એટલે વસ્તુ લેવાની સાડી ફાઇન લાગે છે મમ્મી મરૂન મરૂન સાડી પહેરી છે મમ્મીએ બ્લાઉઝ કોમ્બિનેશન વાળું તારો કટકો હતો એને હા હું સુરત થી લાવી હતી મેં નો સીવડાવ્યું પછી મમ્મીએ સીવડાવ્યું સરસ લાગે છે તો આવી ગયા છે દર્શક રાજકોટ થી એક્ઝિબિશન માંથી કેવું કર્યું તમારે એક્ઝિબિશન મજા આવી ગયો બાકી બધાનો સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ ગયો તો મેં તો રીલ જોઈ ને એટલે મેં બે કીધું, વાર ઓહો. સ્ટોક આઉટ ઓફ સ્ટોક થયો પહેલે દિવસે અને Okay. બીજા દિવસે હા હા એના ઓનેસ્ટ રિવ્યુ અત્યારે યુકે થી સંગીતા બેન છે ઇંગ્લિશ માં રિવ્યુ છે ઓહો Swaminarayan Darsak. Thank you so much for your Lakadam holder. I just got it last week. Daughters as well to tell her to like, you can drink as well. It's like you're going to start selling the product in Leicester. લેસ્ટર માં આપણે જઈએ છીએ ને હલ્દીનો છે હા હલ્દી નો રિવ્યુ છે અને ઘણો મોટો છે આ આપણે સાંભળવાનો છે દંત મંજન નો હા દંત મંજન થેન્ક યુ દર્શકભાઈ અમને અમારું પાર્સલ મળી ગયું છે દંત મંજનનું અને બહુ જ એટલે બહુ જ સરસ છે કારણ કે એ ઓપન કર્યું ને તો છેક રૂમમાં હતું ને બહાર હોલમાં એની સ્મેલ આવતી હતી જો તો એના ઉપરથી આઈડિયા આવી ગયો કે ભાઈ સ્ટ્રોંગ ફ્લેવર વાળું ને બહુ સારું હશે हाँ अच्छा थैंक यू सो मच तो कल ऐसा हुआ कि भाई मतलब ऑनेस्ट रिव्यू में तो पूरा કાલે એમાં ફોન માં રિવ્યુ છે લાઈવ રિવ્યુ તમને ઘણા દીધો છે બહુ આપણે કા- એક્ઝિબિશન માં એવો રિવ્યુ તો આવ્યો પણ સવારે જે પહેલા દિવસે ગયા બ્રશ કર્યું મજા આવી ગઈ બીજા દિવસે આયા જો તો એને કે નહીં રે મારું વાટે એટલે બીજું લઈ આવો ફટાફટ હા પણ બીજા દિવસે નહોતું આપણી પાસે એટલે મશીન મગાવ્યું છે એટલે જ ફટાફટ કામ અમારું વધારે થઈ જાય हाँ तो उसका कैलकुलेशन हमारा जो इंग्रेडिएंट्स काफी टाइम से हम जो रेडी कर रहे थे वो सही बैठ गया है રિસર્ચ કર રહે છે हाँ तो मस्त सब चकाचक बैठ गया है वो आधा पापा ने सब रेडी करके हाँ। वो करते थे दादा करते थे हाँ, उसमें बहुत हमने पहले। थोड़ा बहुत ऐड किया હા और मस्त दंत પણ मंजन અત્યારે પાછું રિપીટ થાય અત્યારે લોકોને કેન્સર થાય છે દાઢના પ્રોબ્લેમ થાય છે દુખાવા થાય છે એટલે આ તમે યુઝ કરશો એટલે તમારો દુખાવો બધો જતો રહેશે એકદમ બંધ થઈ કારણ કે જાય નેચરલ વસ્તુ છે ને આપણી એટલે એમાં લાકડો હળદર યુઝ કરીએ હા છીએ મેન વસ્તુ તો એ આપણે છે ઇમ્પોર્ટ એટલે હલ્દી भी उसमें बहुत बढ़िया यूज कर रहा हाँ। है પ્લસ પોઈન્ટ એ છે કે લાકડું હલ્દી છે ને એટલે हम्म। બેસ્ટમાં બેસ્ટ કહેવાય કાલે ભાઈ મારા માટે પાન લાવ્યો ઓહો હો આવતા વેતી કે મમ્મી તમારે હાટું પાન તમને મારે હાથમાં જ હાટું આપ્યું. પાન. મારે હાટું પાન હા. છોકરાઓ બધાય હા હે? હા પછી મમ્મી એકલા ન ખાય હા એ તો ખબર માં ન અમે- ખાય પેલા બધાને આપીને પછી માં છેલ્લે અને ખાય આમે ઘરમાં તમે એક વસ્તુ ભલે થોડીક આવે હા. પણ ઈ તમે વસ્તુ બધાને વેચીને ખાવ બાટીને ખાવ ને તો હા પ્રેમ પ્રેમ વધે વધે અને તમે એકલા ખાઈ જાવ ને તો હા પ્રેમ પ્રેમ ઘટે ઘટે હા તારી જગ્યાએ હું હોઉં હા તો મને એમ થાય કે જો હું એકલી પાન ખાઈ ગઈ તો નો દી હા એટલે ઈ એવું ન કરાય બધાય જરી જરી ખાય ને તો બધાય મજા આવે બધાને તમને અત્યારે જ આપ્યું મને ખબર હોય તમે બધાને વેચ છો કોઈ યાર રોહીને આપું તો આ એકલી તો એકલી ખાઈ ખાય જાય. આ તો એકલી ખાય. હા એટલે મારું મમ્મી મારું હાથમાં જ કરે આપ્યું. તમે બધાને દેવા ને એટલે તમે એટલે હા. જેમ તમે આપણે જો જમ્યા પછી અડધી કલાક પોણી હા, કલાક બેસીએ બેસીએ બધા, હારે. હા. એટલે જેમ તમે પરિવારમાં ગમે એ થોડીક હોય વસ્તુ હા. તો એમાંથી ને થોડુંક બધાને દઈને શેર કરતા હા, શીખવાનું શીખશે. એટલે એમાં શું આપણો પ્રેમ વધે વધે ઘટે નહીં. તો તમે એકલા આપણે ખાઈ જાઓ હા તો ઘટે તો એને એમ થાય કે આને કોઈને પડી જ નહીં. પડી જ નથી હા આપણે જો થોડાક ગમે માંથી વસ્તુ આવે ને થોડુંક પપ્પાને પેલા દર્શક દે કે પપ્પાને દીધું પેલા દર્શક યાદ કરાવે પપ્પાને આપ્યું પપ્પાને પેલા આપે ઈ જ હાસું છે. હા
અને કદાચ આપણી વાહે બધાને દેતા નો વધે ને તો આપણે હકાઈ લઈ. હકાઈ લઈ પણ હું એમ જ કરું અને જમવાનું હોય ને કે તરવાટે નહીં વધે મેં કાંઈ નો વટે કાંઈ ખાઈ જાવ તો હું ગમે એ છે તો ખાઈ લઈ. બસ આપણે પણ એને પેટ ભરે તો આપણે સંતોષ થઈ જવો જોઈએ. મારે હાટું જરીક પાન પણ મેં બધાને દઈ દીધો. હા કાલે બ્લોગ ત્યાં રાજકોટમાં માજીઓ આવ્યા હતા બે, હા એ બ્લોગ માં બોલ્યા હતા. આપણે કીધું ને બ્લોગ અપડાઉન એકાદ દિવસ નહીં મૂકે કે નહીં રોજ મૂકવાના. જો તો અમને એ કે અમારે કેવી મજા આવે જે છે કન્ટિન્યુ જોવે છે લોકોને તો હેબિટ પડી ગઈ હોય ને એમ કે જોવાની. તમારા ઘરમાં જો ને અમારા ઘરમાં ઘણું ચેન્જીસ અમે કરીએ છીએ. બીજાનું 5% ના વિચારો હા કે આ છે ને કિંજલ આ છે ને એ કે એમાં તો તમારું સારું થાય, પાપ ધોવાય. તમે ઇટ્સ ઓકે, ચલો તમે ટ્રાય કરશું કે એવરી ડે મૂકી શકીએ બરાબર. અને જેટલી આપણી વાત થાય એટલે આપણે પાપ ધોઈએ એટલું આપણું સારું થાય, પ્રગતિ પછી હવે સમજાવવા ના જવાય. હા હવે સમજાવવાનો જ પહેલા આપણે ઘણું સમજાવ્યું કે આવું ના કરો, આવું તમે બોલો તો તમારું અહિત થાય. હા પણ કેટલું સમજાવું બોલતે હૈ कि किंजल ओवर एक्टिंग ये वो बहुत बोलते हैं. હા तो मैं कमेंट देकर स्माइल करता हूँ. निंदा करना सबसे बड़ी तकलीफ आपको पहले होती है. હા એ તો છે જ. हमें कुछ नहीं होता, हमारे तो पाप धुल जाते हैं. આપણે આંગળી ચીંધી પેલા આપણે આંગળી ચીંધી જાય કોઈ हाँ આપણે तो कोई ऐसा अभी ओवर एक्टिंग लिखते हैं उसके ऊपर 50 लोग फिर लाइक करते हैं. हाँ उन सबको तकलीफ होती है अगर ये पाप में भागीदार होते એનું કર્મ આપણું કર્મ આપણે શું કર્યું આપણું हैं. કર્મ. हाँ, ये ब्लॉग है उसमें अच्छी अच्छी बातें आपको लेनी है. हाँ ऐसा अच्छा बुरा ना नहीं लगे इतना तो देखना है. वो मत लो, लेकिन उसको बुरा बोलकर उसको निंदा ઈ मत करो. वो કર્મ आपको- ખરાબ થાય. हाँ, वो आपका कर्म खराब हाँ, होता है. कर्म खराब होगा. उससे अच्छा अच्छी अच्छी बात लो, अच्छी बात करो. सीखो. सही ना लगे तो गाइड करो कि भाई ऐसा ऐसा है. लेकिन काफी लोग टोना मारते फिर પ્રેમાનંદ સ્વામી નથી કહેતા કોઈ પણ તમારું ખરાબ ઈચ્છે ઈચ્છવા જોઈએ કે એનું હા. કર્મ ખરાબ થશે. તમે સારું જ ઈચ્છો એનું, એ ભલે તમારું ખરાબ બોલે પણ તમે સારું ઈચ્છો એનું, હા, એ તમારું કર્મ સારું થશે. આપણે સારું જ ઈચ્છે છે. હા. આપણે કમેન્ટ કર્યો તો આપણે નેગેટિવ એની ઉપર કમેન્ટ નથી નથી કરતા. કરતા. હા આપણે લખી શકીએ, બોલી શકીએ. ક્યારે આપણે કોઈને કીધું જ નથી ને. એ વસ્તુ મજા નથી કે લોકોની સામે તમે- એવું આપણે ટાઈમ નથી આપણે લોકોને કહેવા માટે, કારણ કે આપણે એટલું કામ હોય છે હા, એટલે. તો ચલો પપ્પાને ઓ ભાઈ આમ જો ટુ વ્હીલમાં ખુલ્લા પવનમાં મજા આવે નહીં મુસાફરી કરવાની. कि दुगना राउंड की जरूरत थी, वो दुगना राउंड अभी आ चुका है. मैं आया राजकोट से और आज का सुबह जो है वो गुड मॉर्निंग के साथ बारिश शुरू हो चुकी है तो मज़ा आ रहा है. देखो अच्छा राउंड शुरू हो चुका है. हमारे फार्म पे मज़ा आ गया भाई. सबको मज़ा इतना आता है फार्मर को और सारे पशु पक्षियों को भाई ठंडक पाई जाती है भाई. की बोलती ભગવાનને है ખબર જ હોય, બધાની ઉપાધિ હોય ભગવાનને, એટલે ટાઈમે ભગવાન આપી જ દે. अच्छा ऐसा ખબર है. હોય કે બધે ખેડૂત વાટ જોવે છે તો આપી દો. આવી ગયો ને. તો દાદાએ કીધું વરસાદની બહુ જરૂર છે એટલે ભગવાને વરસાદ થાય. हैं? હા, બધાની વાત સાંભળી લે છે. ભગવાન અંતર્યામી છે, બધાની વાત हाँ तो मस्त बारिश आ रही है देखो अभी. સાંભળે. વાડીએ મસ્ત બગીચો થઈ જવાનો. हाँ बगीचे में मस्त देखो लींबूड़ी लिली छम घटा घोर लींबूड़ी हुई यहाँ पर. લીંબુ મીઠું यहाँ पर पूरा ग्राउंड में. આમ ઢળી ગયો જોયું તમે પેલો. हाँ तो ऐसा है भाई अभी बारिश का माहौल ठंडा ठंडा कूल कूल.